ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ પાઠવતા ખૂબ સારા વરસાદને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત કરીએ. લગ્ન વાંછુક બંને પાત્રો આગળ પડનાર અથવા તો તેમના વ્યવિસાળ, સગાઈ, લગ્ન વગેરે કરાવનાર વડીલો, આગેવાનો વગેરેની મધ્યસ્થી દ્વારા અથવા ક્યાંક સ્વતઃ એટલે પોતાની મેળે પણ ગોતી લઈ ગોઠવાઈ જાય છે. જે હોય તે, પણ આ બંને એકમેકને પસંદ કરીને પછી બંધનમાં બંધાય છે. એટલે પસંદગીની વાત તો આવે જ, લાકડે માકડે ગોઠવાય, ઘણી બધી જગ્યાએ એવું પણ થાય છે, પણ પસંદગી પહેલાં થાય છે. બંને એકબીજાને પસંદ કરે પછી વાત આગળ ચાલે છે અને પછી બંધનમાં બંધાય છે. આ બંને જણ પોતાના સફળ અને આનંદિત દાંપત્ય જીવનમાં આગળ વધવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરના શિરપતિ બનવા અને કાયમ બની રહેવા આમંત્રણ આપે એ બહુ જરૂરી છે. મેં તમને ગઈકાલે એક કામ સોંપેલું. યોહાનની સુવાર્તા 2 અધ્યાય અને તેની 1 કલમથી 11મી કલમમાં કાના ગામના લગ્ન પ્રસંગે યજમાન પરિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપેલ આમંત્રણને માન આપી ઈસુ તેમની માતા સાથે હાજર રહી ન કેવળ પ્રસંગને દીપાવ્યો, પરંતુ પરિવારની મૂંઝવણભરી અઘરી પરિસ્થિતિમાં પાણીનો દ્રાક્ષારસ અને એ પણ જમણના કારભારીએ ચાખીને પછી જે રિપોર્ટ આપ્યો સારામાં સારો, એ મુજબ સારો ઉત્તમ દ્રાક્ષારસ બનાવ્યો. યોહાન પ્રસંગના સમાપનમાં નોંધે છે તેમ ઈસુએ પોતાના ચમત્કારોનો આરંભ એટલે કે શરૂઆત કાના ગામના લગ્ન પ્રસંગમાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો. એમાંથી પણ ઘણી બધી વાત આપણને શીખવા મળે છે, પણ એમાંથી થોડી તમારી આગળ મૂકવા પ્રયાસ કરીશ. પહેલી બાબત: પ્રસંગમાં હાજર રહી ઈસુએ લગ્ન, ઘર, કુટુંબ, પરિવારનું જે મહત્વ છે તે સમજાવ્યું. બીજી બાબત: પ્રસંગોમાં ઊભી થતી આકસ્મિક જરૂરિયાતો, બીજી કેટલીક અઘરી અને કપરી પરિસ્થિતિઓમાં ઈસુ હાજર હશે તો માર્ગ મોકળો બની જશે, એ પણ આપણને શીખવ્યું. ત્રીજી બાબત: પ્રસંગમાં ખાલી જમવાના ટાણે જઈ, જે આપણું અત્યારનું રૂટીન છે, એટલે પ્રસંગમાં ખાલી જમવાના ટાણે જઈ આટો મારી અથવા તો આપણી ભાષામાં મોં બતાવી ચાંદલો લખાવી, અને એ પણ ગણતરી મુજબનો, પહેલાં 100 લખાવું તો આપણે 101 જ લખાવાનું અથવા તો 151 જ લખાવાનું, એ ગણતરી મુજબનો લખાવી ચાલતી ન પકડતા, પછી એનું જે થવાનું હોય તે થાય, પણ ચાલતી ન પકડતા પરિવાર સાથે દરેક સ્થિતિમાં છેક સુધી ઊભા રહેવાનું અને બને તે કરી છૂટવાનું શીખવ્યું. ચોથી બાબત: જુવાન હતા, બરાબર, એકલા જઈ શકત, પણ માતાને સાથે રાખ્યા, માની સાથે ગયા. વડીલોની હાજરીની મહત્તા શીખવી. પાંચમી બાબત: આપણી જેમ ખાઈ પી જતા ન રહ્યા અને પછી દાળ પતલી હતી, શાકમાં મીઠું બરાબર નહોતું, પૂરી કડક હતી, પછી ભલે 15-20 છાપટી ગયા હોય, પણ ઉખાણા કાઢતા નહીં,
પણ દ્રાક્ષરસ ખૂટતા યજમાન પરિવાર વિરુદ્ધ આપણી જેમ વાતો ન કરી પણ મદદરૂપ બનતા શીખવ્યું. છઠ્ઠી બાબત, એક બાળક જુવાન છે અને એક બાળક અને જુવાન તરીકે મા બાપનો વિશ્વાસ તેમણે કેટલો જીત્યો. એટલે જ તો માતાએ કહ્યું ને, બિંદાસ કીધું, શું કે જે કંઈ તે તમને કહે તે કરો. મા બાપ અને વડીલોનો વિશ્વાસ જીતતા, તેમને અનુસરતા, તેમનું માન સન્માન જાળવતા પણ શીખવ્યું. બીજું ઘણું બધું હું આ 11 કલમોમાંથી આપી શકું. હાલ આટલું પૂરતું છે. અને હવે એ લગ્ન જીવન, ઘર, કુટુંબ, પરિવારની સફળતાની ચાવી જે છઠ્ઠા મુદ્દામાં મેં ઓલરેડી આપી જ દીધી છે. અને આપ સર્વે જાણો જ છો, મેં અગાઉ પણ ઘણી બધી જગ્યાએ, પ્રસંગોમાં અને મેસેજીસમાં પણ આ બાબત કહી છે. અને એ તો છે, ઘણાએ જવાબ આપ્યો છે, બહુ સારું લાગ્યું. સફળતાની ચાવી શું છે? તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક માતા મરિયમે ત્યાં કહ્યું છે, જે કંઈ તે તમને કહે તે કરો. તમારી જ ના હાંકો. આક્ષેપ પ્રતિ આક્ષેપ કે દોષારોપણ ન કરો. જો મેં આને 75 લીટર કહ્યું હતું પણ તે 55 જ લીટર લાવ્યો અને એટલે ખૂટ્યું. આ ખાલી એક દાખલો આપું છું. આવા અસંખ્ય મુદ્દા, પ્રશ્નો અને દાખલા વગેરે એના સંદર્ભ તમે વિચારી શકો છો. બધું ભૂલો, બધું છોડો. આણે શું કર્યું, શું ના કર્યું, શું કરવાનું હતું, કેમ ના કર્યું, આમ કરવાનું હતું, તેમ કરવાનું હતું, એનો અંત કદી આવશે જ નહીં. યાદ રાખો, ઘર બાંધવું છે, સ્થિર કરવું છે, જે આપણે વચન ઘણા દિવસથી જોઈ રહ્યા છે. લગ્ન જીવનનો શુદ્ધ આનંદ માણવો છે, તો એક જ બાબત, જે કંઈ તે તમને કહે તે કરો. ધેટ્સ ઓલ. પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. આ બધું ત્રૈક ઈશ્વરની સહાયથી વચન અને વિચાર સાથે અનુકૂલન સાધી મારા પોતાના અંગત અનુભવોથી અને પ્રભુની કૃપાથી લખું છું. આ કોઈ પુસ્તકીય જ્ઞાન નથી, જેની નોંધ લેશો. પ્રાર્થના કરીએ, પ્રભુની પાસે સહાયને મદદ માંગીએ, નમીએ. પ્રેમાળ પિતા, અમારા લગ્ન જીવન, ઘર, કુટુંબ, પરિવારમાં આપનું હોવું અનિવાર્ય છે, જેથી અમારું જીવન તથા ઘર ખ્રિસ્તમય બની ખ્રિસ્તને, ખ્રિસ્તના પ્રેમને અને ખ્રિસ્તની સુવાર્તાને પ્રગટ કરનારું બની રહે. અને જો એમ હશે તો ત્યાં કોઈ અડચણ કે તકલીફ કે પ્રશ્ન આવી પડશે નહીં. અને કદાચ આવશે તો પણ આપની સહાયથી અમે તેમાંથી હેમખેમ પાર ઉતરીશું. કૃપા કરી આપની વાત સાંભળવા, આપની વાત સમજવા, આપની વાત માનવા અને આપના કહ્યા મુજબ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.